ભાવિક સોલંકી શ્રદ્ધાબેન સ્વીકારી લે કે વેચાય છે કે નથી વેચાતો એનાથી પ્રશ્ન પૂરો નથી થતો. પ્રશ્નની શરૂઆત એ છે કે ગુજરાત યુનિવર્સિટીમાં આ શરમજનક છે ભાઈ. યુનિવર્સિટીમાં ભણો છો તો પોતાની પણ જવાબદારી હોય છે. અમારી જવાબદારી છે જાહેર જીવનમાં જે કરતા હોય એની અમારી જવાબદારી છે. અમારી જવાબદારી એટલે તો બહાર આવ્યું છે. અમારી જવાબદારી એટલે તો બહાર આવ્યું છે. નાના ભાવિકભાઈ એવી વાત ન કરો. તમારી જવાબદારી બહાર આવી ગયું હોત. આ તો ઋષિકેશભાઈ કેમેરામાં પકડાના છે અને બીજું કેમેરામાં પકડાના છે. ભાવિકભાઈ ગુરુપતિએ વિદ્યાર્થીઓને ભણાવવાના પુસ્તક ઉઠાવવાની જગ્યાએ દારૂના પોટા ઉચકવા પડે છે. આ ધર્મજનક ઘટના કહેવાય. દીક્ષિતભાઈ સૌથી પહેલા તો કહે કે ગુજરાત યુનિવર્સિટીમાં પહેલીવાર આ ઘટના હતી બની. યુનિવર્સિટીની 500 મીટરની દૂર પાનના ગલ્લા પણ ના ચાલવા જોઈએ. આ પરિપત્ર રહે પણ એ માત્ર કાગળ ઉપર જ છે. તમામ વિદ્યાર્થી પાસે જવાબદારી છે ભાઈ. આમાં અમે અહીંયા ડિબેટ કરીએ છીએ પણ આ ભાવિનભાઈ એબીવીપી એનએસયુ અને બીજી બી પક્ષની પાર્ટી હોય તો એમ કહું છું ભાવિનભાઈ આમાં પક્ષાપક્ષી જેવું કશું હોય તે પકડો એ બધાને પકડો અને પોલીસના હવાલે કરો. ગુજરાતના યુવાધનને બરબાદ કર. ગુજરાતના યુવાધનને બરબાદ કરનાર કોણ છે એને સજા થવી જોઈએ. પણ તમે કયો ભાવિકભાઈ ગુજરાતના યુવાધનને બરબાદ કરનાર કોણ છે ભાવિક? તમે નામ આપો. અરે સરકારને બધાના નામ ખબર છે તો કેમ પકડતા નથી? નમસ્કાર. વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું ગુજરાત યુનિવર્સિટીમાંથી મળેલી દારૂની બોટલોની. શિક્ષણનું ધામ એ યુનિવર્સિટી, શાળા, આંગણવાડીઓને આપણે શિક્ષણનું ધામ કહીએ છીએ, વિદ્યાનું ધામ કહીએ છીએ. સરકાર તો એવું પણ કહે છે કે સ્કૂલ અને કોલેજની આજુબાજુમાં તંબાકુ, બીડી, સિગારેટ જેવી વસ્તુઓનું વેચાણ ના થવું જોઈએ. આવા બોર્ડ એ આપણને જાહેરાતોમાં સારા લાગે છે. આવા બોર્ડ આપણે જ્યારે સસ્તી પ્રસિદ્ધિ લેવા જવી હોય, ચૂંટણીઓમાં મત લેવા જવા હોય અથવા તો આપણે જ્યારે મીડિયાની સામે ફાંકા ફોજદારી કરવી હોય ત્યારે આ પ્રકારના બોર્ડ એ હંમેશા સારા લાગે છે. પણ વસ્તુ અને વાસ્તવિકતા એ છે કે જ્યારે રાજ્ય સરકારના મંત્રીશ્રી પોતે સરકારના 100 કરોડ કરતા વધારે રૂપિયાથી ચાલતી સરકારી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લેવા જાય છે, ત્યાં સફાઈ કરવા જાય છે તો મંત્રીશ્રીના હાથે લાગે છે દીક્ષિત દારૂની બોટલ. એટલે સૌથી શરમજનક આ દ્રશ્યો છે. કાં તમે દારૂની છૂટ આપી દો કે જેમ ફાવે એમ ગમે ત્યાં ગુજરાતમાં દારૂ મળશે. શંકરસિંહ વાઘેલા તો પેરવી કરે જ છે કે દારૂ મળવો જોઈએ. અને બીજી બાજુ જે જગ્યા પર કિશને શરૂઆત કરી કે જે વિદ્યાના ધામ પર દારૂ ન મળવો જોઈએ, તમે વિચાર કરો કે ત્યાં આપણા મંત્રી કેવા ભૂઠા પડ્યા. અને એની પાછળ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મેડમ છે કે જેને બહુ સ્ટ્રિક્ટ કરી દીધું એવું દોડ ચાલુ છે, નાટક ચાલુ છે. એ જ યુનિવર્સિટીમાંથી, એ જ યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની બોટલો મળે. સૌથી મોટો એ સવાલ છે કે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન છે, અલગ તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, તોય કેમ દારૂની બોટલ આ શિક્ષણના ધામમાં પહોંચી જાય છે? હજી આ મંત્રીજીને કહું છું સાહેબ, તમે એક જ ખૂણામાં તપાસ કરવા ગયા. જે વાઇસ ચાન્સેલરે ત્યાં વિદ્યાર્થીઓને હાથમાં ચોપડી લઈને ભણાવવાના છે, વાઇસ ચાન્સેલરે ત્યાં દારૂની ખાલી બોટલ પકડવી પડી. કિશન એક જ ખૂણો ગયા હતા. આ શરમજનક કહેવાય. ઋષિકેશભાઈ તમે આખી યુનિવર્સિટીમાં ફરશો ને, આખી યુનિવર્સિટીમાં ઓછામાં ઓછી 50 થી 100 ખાલી દારૂની બોટલ મળશે. યુનિવર્સિટીની તમામ દિવાલોની પાછળ ફરો, એનઆરઆઈ વિદ્યાર્થીઓ રહે છે એની હોસ્ટેલોમાં જાઓ, યુનિવર્સિટીનો જે ખુલ્લા ગ્રાઉન્ડો છે ત્યાં જાઓ. આ ચાલે છે ભાઈ બધું. આ તો તમે ધ્યાન નથી આપતા એટલે બધું આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે ટેલિફોન લાઈન પર શ્રદ્ધા રાજપૂત જેઓ ભાજપ પ્રવક્તા છે એ જોડાયા છે, સાથે જ કોંગ્રેસમાંથી યુવા નેતા ભાવિક સોલંકી જોડાયા છે. સૌથી પહેલા ભાવિક તમારી પાસે આવીશ. શું કહેશો, યુનિવર્સિટીમાંથી દારૂની બોટલો મળી છે? દીક્ષિતભાઈ સૌથી પહેલા તો કહે કે ગુજરાત યુનિવર્સિટીમાં પહેલીવાર આ ઘટના હતી બની. એનએસયુઆઈએ ઘણીવાર આવી જનજાગૃતિ કરીને હોસ્ટેલ હોય કે ખુલ્લી જગ્યામાં દારૂ પાર્ટી ચાલતી હોય ત્યાં બોટલો ખાલી પડી હોય એવા અનેક કિસ્સાઓ આવ્યા છે. પરંતુ યુનિવર્સિટીના અધિકારીઓ સિક્યુરિટી એજન્સીને બદલવાનું નામ લેતા નથી, કડક નિયમો બનાવવાનું નામ લેતા નથી. સરકારનો પરિપત્ર છે કે શાળા, કોલેજ, યુનિવર્સિટીની 500 મીટરની દૂર પાનના ગલ્લા પણ ના ચાલવા જોઈએ. આ પરિપત્ર રહે પણ એ માત્ર કાગળ ઉપર જ છે.
સરકારના મંત્રી પોતે દારૂની બોટલ ઉપાડતા હોય છે એટલે સાબિત થાય છે કે સરકારમાં દારૂ વેચાય છે. અને કુલપતિ એ વિદ્યાર્થીઓને ભણાવવાના પુસ્તક પૂછાવાની જગ્યાએ દારૂના બોટલ ઉચકવા પડે છે. આ શરમજનક ઘટના કહેવાય. બ્રિજેશભાઈ, આ કુલપતિએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ. શ્રદ્ધાબેન જોડાયેલા છે. શ્રદ્ધાબેન, શરમજનક બાબત તો કહેવાય બેન, માફ કરશો પણ ગુજરાતમાં આપણે દારૂબંધીની વાત કરીએ, કમસે કમ આ દારૂબંધીની અમલીકરણ આપણે આપણા વિદ્યાના કામ ઉપર તો લગાવી શકીએ ને શ્રદ્ધાબેન? કિશનભાઈ, કાયદો છે અને એ પ્રમાણે દારૂ વેચવાની ક્યાંય ત્યાં છૂટ આપવામાં નથી પડતી. ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું કડક રીતે અમલવારી થાય છે. પહેલા તો જે બોટલ મળી છે દારૂની છે કે કેમ છે, એમાં પીવાયો છે, ક્યાંથી આવે છે, એની તપાસ થવી જરૂરી છે. જે તપાસ હવે કરવામાં બેન, દારૂની બોટલ છે, દારૂની જ બોટલ છે, એમાં દારૂ છે. કેવી રીતે મને સાંભળો તો સહી. જી પ્લીઝ શ્રદ્ધાબેન. જો કોઈ પણ પ્રકારનું જે વ્યસન છે એ યુવાધન માટે ખૂબ જ ખતરનાક છે, એમના આરોગ્ય માટે બી ખૂબ જ ખતરનાક છે. એ વસ્તુનું જનજાગરણ પણ સરકાર છાશવારે કરતી હોય છે, એનજીઓ બી કરતા હોય છે, સામાજિક સંસ્થાનો બી કરતી હોય છે. ઘરમાંથી માતા પિતાને પણ એ પ્રકારનું ઘણું ટેન્શન હોય છે કે પોતાનું જે યુવાધન છે, બાળકો છે, ખાસ કરીને છોકરા છોકરીઓ, યુવાન યુવતીઓ છે પણ કંઈક ત્યાં યુનિવર્સિટીમાં ભણવા જાય છે, સ્મોકિંગથી લઈને ડ્રિંકિંગ. મેં પણ 2 યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો છે, પાસ આઉટ કરેલું છે. તો બધાને એક જ ટેન્શન હોય છે કે કોઈ પણ પ્રકારનું સ્મોકિંગ છે, ડ્રગ્સ છે, આલ્કોહોલ છે, એ કોઈ પણ યુવાધન ના લે, કારણ કે આ એવી ઉંમર હોય છે કે જ્યાં તમારી સમજદારી ખૂબ જ જરૂરી હોય છે. તો ચોક્કસ આ પ્રકારની કોઈ બોટલ પકડાય છે, ત્યાં બોટલ છે કે એમાં શું છે તપાસનો વિષય છે. અને કોઈ આ પ્રકારનું ત્યાં કામગીરી થતી હોય તો એમાં સંડોવાયેલા તમામ લોકો કે જે લોકો ગેટ પાસ કરાવીને ત્યાં સુધી પહોંચાડે છે, તો એના ઉપર પણ ગંભીરમાં એક્શન જે છે લેવાના જે થતા હશે ચોક્કસ લેવામાં આવશે અને લેવા જોઈએ જ. એમાં કઈ અમે કોઈનો બચાવ કરતા નથી કે ભાઈ આ બોટલ પડી છે તો ભાઈ આમાં તો તમારે તો બચાવ એટલા માટે ના કરાય બેન, કારણ કે શ્રદ્ધાબેન, તમારા મંત્રીશ્રી એક સારા ઉદ્દેશ્યથી ગયા હતા કે ભાઈ આપણે આ પખવાડિયું સફાઈથી ઉજવીએ એમ, અને એમને ત્યાં દારૂની બોટલ હાથ લાગી એટલે એમના માટે શરમમાં મુકાવા જેવું થયું. તમે સમજો શરમજનક જે દારૂની બોટલ છે ડેફિનેટલી શરમજનક છે. શરમજનક કરતા બી એક ગુણાસ્પદ છે, કારણ કે અમારા યુવાધનના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. અને હું તો એમ કહું છું કે આમાં એબીવીપી, એનએસયુઆઈ એ ન કરતા હોય તમામ પક્ષોની વિદ્યાર્થી પાંખના જેટલા બી લોકો છે એમની જવાબદારી બને છે કે આ પ્રકારની કોઈ પણ ઘટના હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર લોન્ચ કરાવે. દીપકભાઈ, એમની પાર્ટીના ધારાસભ્ય જોડે બુથલેસોની લિસ્ટ છે, તો કોની રાહ જોવે છે આ બુથલેસોને પકડવામાં? એ લીલીબેન વાળા જે ધારાસભ્ય છે એમને આખું લિસ્ટ સરકારમાં જમા કરાયું છે. યુનિવર્સિટીમાં ભણો છો તો પોતાની પણ જવાબદારી હોય છે. અમારી જવાબદારી જે જાહેર જીવનમાં જે કરતા હોય એની અમારી જવાબદારી છે. અમારી જવાબદારી છે એટલે તો બહાર આવ્યું છે. અમારી જવાબદારી છે એટલે તો બહાર આવ્યું છે. ના ભાવિકભાઈ એવી વાત ન કરો. તમારી જવાબદારી બહાર આવી ગયું હોત. આ તો ઋષિકેશભાઈ કેમેરામાં પકડાના છે અને બીજું કેમેરામાં પકડાના છે. ભાવિકભાઈ, હું કહું છું આ વિદ્યાર્થી તમામ વિદ્યાર્થી પાસે જવાબદારી છે ભાઈ. આમાં અમે અહીંયા ડિબેટ કરીએ છીએ પણ આ ભાવિકભાઈ એબીવીપી, એનએસયુઆઈ અને બીજી બી પક્ષની પાર્ટી હોય આ વિદ્યાર્થી નેતા બન્યા છે તો શા માટે નેતા તમે સ્વીકારો છો? તમે સ્વીકારો છો ને? તમે સ્વીકારો છો કે ગુજરાતમાં દારૂ છે? તમે સ્વીકારો છો કે નહીં? તમે સ્વીકારો છો ગુજરાતમાં દારૂ વેચાય છે કે નહીં? તમે સ્વીકારો છો? તમે સ્વીકારો છો ગુજરાતમાં દારૂ વેચાય છે? ભાવિક સોલંકી એમના સ્વીકારવાથી પ્રશ્ન નથી પૂરો થતો. ભાવિક સોલંકી, શ્રદ્ધાબેન સ્વીકારી લે કે વેચાય છે કે નથી વેચાતો એનાથી પ્રશ્ન પૂરો નથી થતો. પ્રશ્નની શરૂઆત એ છે કે ગુજરાત યુનિવર્સિટીમાં આ શરમજનક છે ભાઈ. ભાવિકભાઈ, આ શરમજનક છે વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થી પાંખો માટે, ભાજપ, કોંગ્રેસ બધા માટે શરમજનક છે કે વિદ્યાર્થીના જવાબદારી બને છે. જે વેચનારાઓ છે ને એને જેલની પાછળ ધકેલતા કેમ નથી? વેચનારાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, કેમ પકડતા નથી? પોલીસ પોલીસ તમારી સાથે. તમે આવતીકાલે આવો, હું તમને યુનિવર્સિટીમાં એરિયામાં લઈ જાઉં તમને. હા તો હું આવીશ ભાવિનભાઈ, તમે એડ્રેસ બોલી દો મને. આવામાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સુધી જગ્યાઓ બતાવું તમને. હું તો એમ કહું છું ભાવિનભાઈ, આમાં પક્ષાપક્ષીઓ કશું હોય તે પકડો, એ બધાને પકડો અને પોલીસના હવાલે કરો. ગુજરાતના યુવાધનને બરબાદ કર. ગુજરાતના યુવાધનને બરબાદ કરનાર કોણ છે એને સજા થવી જોઈએ. પણ તમે કયો ભાવિકભાઈ, ગુજરાતના યુવાધનને બરબાદ કરનાર કોણ છે ભાવિક? તમે નામ આપો. કોણ દારૂ વેચે છે? કોણ મુક્ત કરશે? યુનિવર્સિટીમાં કોણ દારૂ પહોંચાડે છે? નામ આપો. નામ ભાજપમાં થોડો શોકેસમાં મૂકવા નામ રહી જશે ભાઈ. આપણે બીજા બધા ઘણા બધા ધંધા ચાલે છે. તમારી સાથે જો સરકાર, પોલીસ બધા તમારી સાથે છે ભાવિનભાઈ.
બધાને. અરે સરકારને બધાના નામ ખબર છે તો કેમ પકડતા નથી? ધારાસભ્ય જોડે તમે નામ આપો, બુટલેગરો જોડે આમાં કેવું છે, આમાં તમે બેન, હું તમને કહું છું. તમે બી એટલા જ અમારા માટે ઇમ્પોર્ટન્ટ છો. પાકમાં આમાં ના જોઈએ કે તમે એને બટાકા પણ બેન, હું એમ કહું છું કે સરકાર જોડે લિસ્ટ પડ્યું છે તો કેમ કોઈની કાર્યવાહી એક કરતા મિનિટ, નથી? જો આ છે ને આ કોઈ સોલ્યુશન નથી. હું વન બાય વન એક સવાલ પૂછું પ્લીઝ. શ્રદ્ધાબેન ભાવિકભાઈ પ્લીઝ. ભાવિક સોલંકી, તમે વિદ્યાર્થી પાંખના ઝંડા લઈને ફરો છો. અગાઉ અનેક વિદ્યાર્થી પાંખના આગેવાનો ત્યાં શું કરતા હતા યુનિવર્સિટીની હોસ્ટેલોમાં એ સૌ જાણે છે. હું કોઈના નામ કે કોઈ સંગઠનમાં નથી પડવા માંગતો. બીજું, યુનિવર્સિટીની આજુબાજુ જે કોઈ આફ્રિકન કે અન્ય જે કોઈ વિદ્યાર્થીઓનો ત્રાસ એ રાજકોટમાં કયા પ્રકારનો વધી ગયો છે તમે પણ જાણો છો. અહીંયા ગુજરાતમાં પણ શું ધંધો ચાલે છે ભાવિક સોલંકી તમને ખબર છે. ત્રીજું, કે જે પરિસ્થિતિઓનું નિર્માણ રાજકોટ સહિત અમદાવાદમાં થયું છે, વેબસાઇટ અને સોશિયલ મીડિયાની અંદર યુનિવર્સિટીઓમાં બહારથી ભણવા આવેલી દીકરીઓના ફોટા હોય છે. ભાવિક સોલંકી, તમારા વિદ્યાર્થી સંગઠનોને 5 એડમિશનનું કંઈ કામ હોય તો જઈને વિરોધ કરશે, આમ હોય તો જઈને વિરોધ કરશે. તમારે અત્યારે દારૂ ડ્રગ્સનું જે દૂષણ ઘૂસ્યું છે અને જે વેશ્યાવૃત્તિ વધી છે એના ઉપર કેમ તમે કોઈ ધ્યાન નથી આપતા ભાઈ? એ તમારી પ્રાયોરિટી નથી? કિશનભાઈ, સૌથી પહેલા તો હું આપને જણાવીશ કે અમારા NSY નો અત્યારે યાત્રા બચાવો, કેમ્પસ બચાવો, નશામુક્ત કેમ્પસ આ અભિયાન ચાલી રહ્યું છે. અમે આવનારા દિવસોમાં ગુજરાતના હરેક શાળા કોલેજના કેમ્પસમાં યાત્રા થકી નશામુક્ત ગુજરાત, નશામુક્ત કેમ્પસ ચલાવવાના છે. આ જે દૂષણ વધી રહ્યું છે એ દૂષણને રોકવા માટે તમે માનો છો ને, તમે માનો છો ને કે આ કેમ્પસો બધા દૂષણ વાળા થઈ ગયા છે? તમે માનો છો ને કે બધે આ દારૂ પીવાય છે, વેચાય છે, વિદ્યાર્થીઓને અવડા રવાડે ચડાઈ જાય છે, એવું તમે માનો છો ને? એના માટે અમે આ પ્રવૃત્તિ બંધ થાય એના માટે અમે તત્પર છે. આ પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ. તો પછી ઋષિકેશભાઈ જે તમારે દારૂની બોટલ પકડી આવી હતી ને, હા, મની પાસે એવો એક દાખલો છે કે એને સિવાય દારૂની બોટલ પકડી હોય? હા, તમને કેમ ડર લાગે છે પકડતા ભાઈ? મેં વિડીયો જોયો છે. કેમ ઋષિકેશભાઈ સંતાની બોટલ આપી દે છે, કેમ જાહેરમાં નથી બતાવતા? તો આબરૂનો ધજાગરા થયા જ છે. અમે કેમ ના પડે કે આબરૂનો ધજાગરા થયા? અમે તો આ જે પણ જગ્યાએ ચાલે છે ત્યાં જનતા રેડો ચાલુ કરવાના છીએ શાળા કોલેજોની આજુબાજુમાં. બહુ પહેલા અમારે એક રિપોર્ટર હતો ભાઈ, બહુ પહેલા એક અમારો પત્રકાર હતો, એને બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલના ધાબા પર સ્ટિંગ ઓપરેશન કર્યું. 50 ખાલી બોટલો મળી ને બીજું તો કંઈક મળ્યું. એની તમારે ચર્ચા શું કરવી ખુલ્લા મંચ પર? હું જ કહેવા માંગુ છું કે હોસ્ટેલમાં જ્યાં દારૂ પહોંચાડનાર કોણ છે એ જગ્યા અમે બુટલેગરો છે ભાઈ. આ બધી બુટલેગરોનું નામ સરકાર જોડે છે જ ઓલરેડી. સરકાર કઈ પગલા નથી ભરતી. હમણાં જ ગાંઠોડિયા વિસ્તારમાં એક ખાનગી ચેનલે ત્યાં સ્ટિંગ ઓપરેશન કર્યું. એના પર પત્રકાર ઉપર ખોટી ફરિયાદ દાખલ કરી દીધી. વિચાર કરો, પત્રકાર ઉપર તમે સ્ટિંગ ઓપરેશન કરો છો તો તમારા પર FIR દાખલ થાય છે. બુટલેગર તો કઈ થતું જ નથી. શ્રદ્ધાબેન, બુટલેગરો કેમ બેફામ બની ગયા? અરે ભાઈ, બુટલેગરોને કોઈને બેફામ કરવા દેવાના નથી. આ બહુ સિરિયસ ઇશ્યુ છે અને બિલકુલ જ્યારે હું મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલી હોઉં અને અડલ્ટ હેલ્થ એન્ડ સેક્સ એજ્યુકેશન વિષય સાથે સંકળાયેલી હોઉં તો મને ખબર છે આ કેટલી ગ્રેવ અને એકદમ ગંભીર બાબત છે. અને એટલા માટે જ ભાવિકભાઈ મારા નાના ભાઈ જેવા છે, મારું યુવાધન છે, મારી એક્સપેક્ટેશન દરેક ભાઈઓ અને બહેનોથી એટલી છે. અને આ ડ્રગ્સના રવાડે આખી ફેમિલીને અત્યારે આપણું જે યુવાધન છે એનાથી છૂટી નથી શકાતું. રિહેબિલિટેશનમાં બી ઘણા તમે કેસીસ જોયા હશે અને અમે લોકોએ જોયા છે. ઇટ ઇઝ વેરી ટફ ફોર ફેમિલી ઓલ્સો. અને આખું શરીર ઉતરીની જેમ અંદરથી ખવાઈ જાય છે એ પ્રકારના બધા નશા હોય છે. અને આમાં તો પક્ષાપક્ષીથી અને બધા જ દૂર જઈને મીડિયા હોય, સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, આપણે બધાએ આજે જો નશામુક્ત અભિયાન તો NSY કાઢશે તો હું તો અભિનંદન આપું છું કે આવા હોવા જોઈએ અને બિલકુલ ગભરાયા વગર. હું તો કહું છું સરકાર એમની સાથે છે, ગુજરાત પોલીસ એમની સાથે છે. જ્યાં બી તમને લાગે કે કોઈ પેડલિંગ થઈ રહી છે, ડ્રગ્સ પેડલર છે, કે કોઈ તમને લાગે કે દારૂની સપ્લાય થઈ રહી છે, કોઈ રૂટની અંદર થયું છે, કોઈ પાર્ટીઝ થઈ રહી છે, હું કહું છું કે આટલું આપણી પાસે વિડીયો છે એ પણ એવિડન્સ રૂપે બનાવીને નાખો કે કોઈ પણ વ્યક્તિ જે છૂટી ન શકે ફોટોગ્રાફ કરો. કોઈની સાથે સંકળાયેલો છે, કોઈ મોટું માથું હશે, નાનું માથું હશે, મગર મચકી જશે, નાની મચકી હશે, એનાથી અમારે કોઈ લેવા દેવા નથી. ડ્રગ્સ વિશે જે રીતે ગૃહમંત્રી માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબે જે કડક શબ્દોમાં ઓપન જાહેર ફોર્મ મંચ પરથી બી અમે કીધું છે ને, આ અમારા માટે ખૂબ મોટો ચિંતાનો વિષય છે કે અમે એને પેનેટ્રેશન થતા ઘણા હદે રોકી રહ્યા છે જોઈન્ટ ઓપરેશન કરીને. પણ છતાં બી જે ગાંઠલોડિયા વિસ્તાર કોના લોકસભા મત વિસ્તારમાં આવે છે? ગાંઠલોડિયા
અને ભાઈ એના ઉપર બી એક્શન પત્રકાર ઉપર એક્શન લેવાય ગયું, બુટલેગર ઉપર એક્શન નથી લેવાયું. પત્રકાર ઉપર એક્શન લેવાયું છે. તમે ખાલી હું વિનંતી કરું છું એક નાના ભાઈ તરીકે તમને વિનંતી કરું છું નાના ભાઈ તરીકે વિનંતી કરું છું કે આપની પાર્ટીમાં એક ધારાસભ્ય છે, એની જોડે આખા ગુજરાતના બુટલેગર લિસ્ટ પડ્યું છે. એમને કોણ લિસ્ટ આપે તો પણ એ તો તમારી પાસે હશે ને ભાવિક સોલંકી, કારણ કે ધારાસભ્ય એક સમયે તમારી સાથે હતા તો તમને આપી ગયા હશે લિસ્ટ, તમે આપો સરકારને જઈને. અને ભાવિકભાઈ તમારા પરેશભાઈ કહી જ ગયા છે, તમારા પરેશભાઈ નેતા વિપક્ષ હતા તે બી કહેતા હતા કે અમારી પાસે લિસ્ટ છે તો આપો ને. હા, આપો તમે તમે છો, આપો તમને આપો ને સરકારે શ્રદ્ધાબેનને આપી દો. અમે જનતા રેડ કરવાના છીએ, અમે કોઈ લિસ્ટ નહીં, હવે પોલીસને ત્યાં સ્થળ ઉપર બોલાવીશું, પોલીસને એડવાન્સમાં લિસ્ટ નહીં આપીએ, જનતા રેડ ચાલુ કરીશું હવે, કેમ કે ગુજરાતનો યુવા ધન બરબાદ થઈ રહ્યું છે. અચ્છા ભાવિક સોલંકી, મારે મૂળમાં આવવું છે. યુનિવર્સિટીઓમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ વધી, આની પાછળનું કારણ શું માનો છો? કંટ્રોલ નથી, આની પાછળનું વાઇસ ચાન્સેલરોનો કંટ્રોલ નથી, કે યુનિવર્સિટીઓમાં જે યુવા પાંખની જે ઇન્ટરફિયર હતી ને સરકારે જે રીતે તમારી પાંખોને જે રીતે ઉડાડી છે એ માનો છો, કે સિક્યુરિટી કારણ માનો છો, કે પછી વિદ્યાર્થીઓને જે સોશિયલ મીડિયા પરથી જે પ્રકારના બધી લતો લાગે છે એ માનો છો? કારણ શું માનો છો કે યુનિવર્સિટી પર કોઈનો કંટ્રોલ નહીં? સૌથી પહેલા તો દીક્ષિત હું કહીશ કે સરકારી યુનિવર્સિટીમાં જે સ્ટુડન્ટ ઇલેક્શન થતા હતા, સ્ટુડન્ટ ઇલેક્શનના કારણે વિદ્યાર્થીઓ હરેક કેમ્પસમાં લાઈવ રહેતા હતા, દરેક વિદ્યાર્થીઓ ટચમાં રહેતા હતા. કોઈ ખરાબ કઈ વસ્તુ કરતું હોય, કોઈ 2 નંબરના કોઈ ધંધા કરતો, તરત એના પર કાર્યવાહી થતી હતી. પરંતુ સરકાર એમ કેમ ઘટાડે આ વિદ્યાર્થી સંગઠનો ઇલેક્શન બંધ કરી દીધા. એટલે એક સૌથી મોટું કારણ છે. બીજું કારણ કે સરકારી યુનિવર્સિટીના કુલપતિઓ એ ફૂટબોલ છે, એ સરકારની સીધી સૂચના વગર કઈ કરી જ નથી શકતા. સરકારની સૂચના વગર કઈ કરી. અને બીજી વસ્તુ, અને યુનિવર્સિટીમાં અત્યારે ખાલી ભ્રષ્ટાચાર, કુલપતિ પાસે કોઈ સત્તા જ નથી. અત્યારે એમના જે સિન્ડિકેટ મેમ્બરો હોય એ લોકો પૈસાની લેતીડીમાં વ્યસ્ત છે. સિક્યુરિટીનો યુનિવર્સિટીમાં હમણાં તમે જોયું હશે, મહિના પહેલા એક પ્રોફેસર ઉપર હુમલો થયો, એની ગાડીઓ તોડી નાખવામાં આવી, એની ઓફિસો તોડી નાખવામાં આવી. આ સિક્યુરિટી ક્યાં હતી? સિક્યુરિટી અને યુનિવર્સિટી કેમ્પસમાં 3 કંપની સિક્યુરિટીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. દીક્ષિતભાઈ, 3 સિક્યુરિટી કંપનીને એ બધી સિક્યુરિટી શું કરે છે એ કેમ ધ્યાન નથી રાખતી? આ દારૂ પાર્ટીઓ કેમ્પસમાં થાય છે કે ખાલી બોટલો જ ફેંકવામાં આવે છે? દીક્ષિતભાઈ, રાત્રે આ અંદર કોઈને જવાની એન્ટ્રી નથી, તો આ રાત્રે ક્યાંથી આ બધું થાય છે? એ સૌથી મોટો વિષય છે કે તમને કેમ ખબર કે રાતે જ પાર્ટી થાય છે? દિને થઈ જતી હોય. દિવસમાં તમામ લોકો વિદ્યાર્થીઓની અવર જવર રહેતી હોય છે. આ કેમ્પસ તમે પણ જોયું છે, એ તો ખાડા ખાટની ગાડીઓની વ્યવસ્થા છે ને આપણે ત્યાં જોરદાર. પણ દીક્ષિતભાઈ, આમાં તો કેવું છે, આગળ પોલીસે પ્લેટ લગાવેલી હોય, કાં તો કોઈ પાર્ટીની પ્લેટ લગાવે તો કાર્યવાહી થતી જ નથી. ગાડી ખાલી પકડાઈ જઈને ખાલી ફોટો પડીને જવાતી છે, કાર્યવાહી તો થતી જ નથી આપણે અહીંયા. શ્રદ્ધાબેન, છેલ્લો સવાલ તમને, આમાં શું કાર્યવાહી થશે ને શું કાર્યવાહી કરશો? કાર્યવાહી તો કડકમાં કડક કરવામાં આવશે ને કરવી જ જોઈએ. એમાં કડક શ્રદ્ધાબેન, કરવી એટલા માટે પડશે કારણ કે તમારા રાજ્ય સરકારના મંત્રીના હાથે દારૂની બોટલ લાગી છે બેન. એટલે વેચાતો હોય એ તો ઠીક છે, પણ અહીંયા આબરૂ પણ તમારા જ મંત્રીને લેવાની. જેને આ દારૂ જેને પણ પીધો, આપણને નથી ખબર કોને પીધો હોય. જો આબરૂ ફક્ત તમે એવું કહો છો કે ઋષિકેશભાઈ, આપણા બધા જે બાળકો છે એમના માતા પિતાના, આપણા બધાની પારિવારિક જવાબદારી છે. આપણા બધાની આબરૂ આજે ધૂળધાણી થાય છે આ દારૂની બોટલ સાથે થાય છે. એવું નથી, આપણી ગુજરાતની અસ્મિતાની આબરૂ બી છે એ વસ્તુ આખી. એટલે આમાં કોઈ મને લાગે છે, હું બધા માટે જે બી વિષય પણ આ ગંભીર વિષય છે, કારણ કે યુવાધન નશા મુક્ત બને ખૂબ જ અત્યારે જરૂરી છે. કારણ કે એક વખત આજે યુવાનીમાં જે એમણે પ્રોડક્ટિવ કામ કરવાના છે, તે દેશને માટે, રાજ્ય માટે કે શહેર માટે, એ જ્યારે જો વેડફાઈ જશે તો એ ખામી જે છે કોઈ પણ દેશ માટે બી બહુ મોટી ખામી છે. એટલે આ કેટલો ગંભીર વિષય છે અમે જાણીએ છીએ. અને આનાથી મેં તમને કીધું કે ભાવિકભાઈ હોય કે કોઈ પણ હોય, બધા અમે લોકો સાથે મળીને જ આમાં કામ કરવું પડશે ને. એમને જેટલા બી વિચારો છે. શ્રદ્ધાબેન, ગુજરાત યુનિવર્સિટીમાંથી કે જે રાજ્યની સૌથી મોટી એક યુનિવર્સિટી કહેવાતી હતી કહેવાય છે, ત્યાં આ પ્રકારની બદલીઓ ઘૂસી જાય, ખરેખર શરમજનક બાબત છે. આજે શરમજનક વસ્તુ છે. એ લોકો બધા વિદ્યાર્થીઓ, મને તો લાગે છે કે 18+ નું આખું ગ્રુપ છે, એ લોકોએ ચિંતન મનન કરવું જોઈએ. બધા જ વિદ્યાર્થી બાબતે ચિંતન મનન કરવું જોઈએ કે આવી, અને આ તો કેટલી શરમ. જો મારા ક્લાસમાં હું ભણતી હોઉં ને મારા કોઈ પ્રોફેસર કે મારા કોઈ વડીલ આવ્યા હોય, આ રીતની કોઈ હરકત થાય તો એ સર તો પાણી ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવા અમારા માટે
થાય. અમે બી તે યુનિવર્સિટીમાં ભણીને આવ્યા છીએ. અમે તો આવું જોઈ બી નથી કે આપણને શરમ ભાવિક આવી સોલંકી, કાલથી મને એવું છે ને લાગે છે કે વિદ્યાર્થીઓ આવેદનપત્રો અને અને જવાબદારી સ્વીકારવી જોઈએ કે ભાઈ આવું થાય છે તો આપણે બધા ભેગા મળીને કોણ લોકો કરે છે. કારણ કે જો બધા રીતે ધ્યાન રાખતા હોય છે, પણ અંદર બાળકો અને જે યુવાનો છે હંમેશા ક્રાંતિ કરતા હોય છે. એમની ક્રાંતિ નશા મુક્તિ તરફ જતી હોય તો આ સૌથી સકારાત્મક ક્રાંતિ હશે. એમાં જેટલા બી યુવાનો આગળ આવતા હશે તો મોસ્ટ વેલકમ છે. ભાવિક સોલંકી, એવું કરો, આવેદનપત્રો ને જે તમે જે ટોળાશાહી ધીંગા મસ્તી કરો છો એ થોડી ઓછી કરો ને આ બધું ધ્યાન રાખો કે રાતે દારૂ કોણ પીવે છે, રાતે આ ચરસ ગાંજા ડ્રગ્સ કોણ વેચે છે, વેશ્યાવૃત્તિ તરફ કોણ ધકેલવાના ધંધા કરે છે, આના ઉપર પણ થોડું ફોકસ કરો ભાઈ. ખાલી એડમિશનો હોય ત્યારે જ હાહાકારા કરવા એનો મતલબ નથી કે આ સીટો વધારો ને પેલી સીટો વધારો. સીટો વધવાથી એજ્યુકેશન નહીં વધી જાય, બાળકોને કંઈક સારું થાય એના કામ પણ કરવા પડશે ભાઈ. કિશનભાઈ, સૌથી પહેલા તો હું કહીશ કે અમારું કેમ 2012માં બી આ અમે કાઢી હતી, 2017માં બી કાઢી હતી અને આ વર્ષે પણ કાઢી હતી. કેમ કે અમે ગુજરાતમાં જે અત્યારે પાનના ગલા બંધ કરાવો ને ભાઈ. કાલથી એક અભિયાન પકડો. એને સિવાય કાલથી અભિયાન પકડે. અમદાવાદમાં 1000 સ્કૂલ છે ભાઈ. સાંભળ ભાવિકભાઈ, સાંભળો, 1000 સ્કૂલ છે અમદાવાદમાં. અચ્છા, ઓછામાં ઓછી 50 જેટલી યુનિવર્સિટીઓ છે, 100 જેટલા કોલેજ કેમ્પસ છે. જઈને પહેલા પાનની દુકાન અને પાનના ગલ્લા સિગરેટો બંધ કરાવો. 500 કિલોમીટરમાં છે નોટિફિકેશન એ પ્રમાણે છે. અને કિશનભાઈ એક સેકન્ડ મને 2 મિનિટ બોલવા દેજો. કેટલી શરમજનક વસ્તુ છે, મારી યુનિવર્સિટીના નામ નથી આપવા, અમે યુનિવર્સિટીની બહાર ક્યાંક ગયા હોય ને ચા પીવા માટે, પણ જે રીતે આ લોકો સિગરેટના પૂછીને છલ્લા બનાવે છે બધા છોકરા છોકરીઓ, એ વખતે જો કંઈ કહેવા જાઓ ને કદાચ કોઈને કંઈ આરોગ્ય માટે તો ઇટ્સ માય લાઈફ, ઇટ્સ માય ટાઈમ ને અમારી સ્વતંત્રતા, અમારે જે રીતે શીખવું હોય, જે જો કરવું હોય એથી કેટલા ખરાબ શબ્દો અમને કહેતા હોય છે ને. જ્યારે બી કહીએ ને કે ભાઈ શું કરો, આવું કરો તો તમારા ફેફસાને નુકસાન થશે, તમારી રિપ્રોડક્ટિવ લાઈફને નુકસાન થશે. આવું ત્યાં વિદ્યાર્થીને મેં 2-3 વખત કીધું છે ને, તો જે એ સંભળાવે છે ને જે ભાષાની અંદર એ આપણે કહીએ અહીંયા. એટલે મેં એ જ કીધું ને શ્રદ્ધાબેન કે વિદ્યાર્થી પાંખોએ હવે જાગૃતતા માટે કામ કરવાની જરૂર છે. એડમિશનો માટે બહુ બૂમ બરાડા પાડી દીધા, ટેન્ડરો માટે બહુ બૂમ બરાડા પાડી દીધા. હવે આ બધા મુખ્ય પ્રશ્નો છે ભાઈ. અને અત્યારે ભાવિકભાઈ મારી જોડે આવે ને તો બધી યુનિવર્સિટીની બહાર ચા પીવડાવવા લઈ જાઉં તો જોઉં, દેખાડું તમને દ્રશ્યો. અને કે ભાઈ આ તો બધું લખેલું છે 80% આખું દોરેલું છે કે કેન્સર થઈ શકે છે સ્મોકિંગથી, તો પણ જે પ્રમાણે યુવાનો યુવતીઓને બી એવું જ છે કે જાણે અમારા માટે બહુ સારું છે. એ સમોવડી થવાના ચક્કરમાં ખાલી સમોવડી એ લોકોને નશા કરીને આ રીતે દેખાડવું છે. તો શું આપણા અંદર બી ઘણા બધા દૂષણો બાળકોમાં છે અને બોલવા જઈએ ત્યારે કઈ ભાષાનો પ્રયોગ કરે છે એ બહુ શરમજનક હોય છે. તો એના મમ્મી પપ્પા બી બધા ઘરે બિચારાને ખબર બી નથી હોતી કે કેટલા પૈસાની સ્મોકિંગ કરી જાય છે. ત્યાં પણ એમના પેરેન્ટ્સ ખોટું બોલતા હોય છે. તો મારું તો આપના માગણી છે દરેક બાળક યુવાન યુવતીઓને હમણાં ઘણા બધાને લાગશે, ઘણા બધા ગાળો બી નીચે બોલશે સોશિયલ મીડિયામાં કે તું કોણ થાય છે બોલવા વાળી ના હાથે, પણ તમારા આરોગ્યનું ધ્યાન રાખો એ મારા માટે મહત્વનો વિષય છે. એટલે એ ન જોઈ મને લાગે છે કે તમારે આપની લાસ્ટ કોમેન્ટ, છેલ્લી પ્રતિક્રિયા ભાવિક સોલંકી. સૌથી પહેલા તો આ જે યુનિવર્સિટીમાં જે ઘટના બની છે એની કાર્યવાહી, એના પર તાત્કાલિક જોડે કાર્યવાહી થવી જોઈએ, તપાસ થવી જોઈએ અને એ પણ સિક્યુરિટી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપ્યા છે એ લોકોને તાત્કાલિક દૂર કરવામાં આવે અને સરકારી કંપની છે GIF એને કોન્ટ્રાક્ટ આપવામાં, જેથી કરીને વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાઈ રહે, અધ્યાપકોની સુરક્ષા જળવાઈ રહે અને જે આ ખોટા ધંધા ચાલતા હોય કેમ્પસમાં એ પણ બંધ થાય, એ મારી સ્પષ્ટપણે માંગણી છે. ભાવિક, આ GR ના પાલન કરાવવાની સત્તા કોની છે યુનિવર્સિટીઓની આજુબાજુ, સ્કૂલની આજુબાજુ? ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગ, આ લોકોની જવાબદારી છે. હું તમને કહું છું 2017માં મેં અભિયાન ચલાવ્યું હતું આ સરકારના જ પરિપત્રને લઈને. સૌથી ત્યાંના યુવાનો જોડાયા હતા, એમના પેરેન્ટ્સ જોડાયા હતા સ્કૂલોની આજુબાજુમાં. એ અભિયાન હવે ફરીથી ચાલુ કરવાનું થયું છે, કેમ કે દિવસે ને દિવસે જે બંધ કરાવવાની પ્રવૃત્તિ બંધ થઈ પણ અત્યારે વધી રહી છે. બિલકુલ અભિયાન ચાલુ કરવાના છે. બિલકુલ ભાવિક, શ્રદ્ધાબેન, બંનેનો આભાર અમારી સાથે જોડાઈ, અમારી સાથે વાત કરીએ. તો મહત્વની વાત એ છે, બહુ શાંતિથી વાત કરીએ તો મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રમાંથી, દક્ષિણ ગુજરાતમાંથી, મધ્ય ગુજરાતમાંથી, આણંદ નડિયાદ સહિતના ગામોમાંથી કે બનાસકાંઠામાં કોઈ પણ બેન, દીકરી, દીકરો અહીંયા ભણવા માટે આવે છે તો તેના મા બાપના કેટલા લાખ હોય કે મારો દીકરો અમદાવાદ જઈને ભણશે, અમદાવાદ જઈને CA બની જશે, કોઈ કે મારો દીકરો અમદાવાદ જઈને ફેશન ડિઝાઇનર બની જશે, મારી દીકરી આ કરી જશે. પણ આ મા બાપને પણ એક મારે
એના દીકરા તરીકે એક સંદેશ દેવો છે કે તમે તમારા દીકરાને કે દીકરીને, આ ખાલી સરકારની કે વિપક્ષની જવાબદારી નથી, આપણા સૌની જવાબદારી. આપણી પોતાની જવાબદારી છે કે આપણો દીકરો કે આપણી દીકરી અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા જેવા શહેરમાં આપણે ભણવા મોકલી દઈએ છીએ ને, ત્યારે એકવાર અચાનક પહોંચીને ચેક કરજો કે આપણો દીકરો કે અને આપણી દીકરી બીજું, શું કરે છે. આપણો દીકરો સીએ, ડોક્ટર, એન્જિનિયર બને કે ના બને, એનાથી લાઈફમાં એટલો કંઈ ફરક નથી પડતો. પણ આપણો દીકરો એ દારૂડિયો, ગંજેડી, સિગરેટના રવાડે કે ચેન સ્મોકર બની જાય, એ સૌથી તમે દુઃખદ વિચાર બાબત કરો કે છે. અમદાવાદમાં ગાંધીનગરમાં એક એવી ઘટના બની કે એક યુવકનું પોલીસે એન્કાઉન્ટર કરી દીધું પડ્યું. એની માએ એવું કહી દીધું કે આની ડેડ બોડી પણ અમે નહીં સ્વીકારીએ, તમારે કરવું હોય કરો, કારણ કે એ દીકરો એક પ્રમાણે સાયકિક થઈ ગયો. બીજું, આપણે બેરોજગારી. આપણા દીકરાને એ સાયકિક નથી કરવાનો કે એટલો દારૂ પી જાય. આપણી દીકરી, તમે અમદાવાદમાં, હું તમને કહું છું દરેક મા બાપને કે તમે અમદાવાદમાં તમારા દીકરો કે દીકરી ખાસ ભણતી હોય તમે અમદાવાદ આવીને ચેક કરો. અમદાવાદનો સિંધુ ભવન રોડ, યુનિવર્સિટી રોડ, હેબતપુર રોડ, અમે તમને આપીએ સરનામા. ગાંધીનગરના 90% પીડીપીયુ, લો યુનિવર્સિટી, ઘણા બધા બધી વિસ્તાર. જગ્યાએ દીકરીઓ સિગરેટ પીવે, ગાંજો પીવે, ડ્રગ્સ લે. આ પ્રકારની પ્રવૃત્તિઓ એટલી બધી વધી ગઈ છે કે જેની કોઈ સીમા ન હોય. અને તમે આવા- અમદાવાદના કોઈ પણ ઓલા ફેમસ પાનના ગલા હોય છે ને કિશન, ત્યાં ગાંજો અને નથી મળતો. આવા મુદ્દે- પણ ગાંજો ફૂંકવા માટેનો ગોગો મળી જાય. અને આવા મુદ્દા પર તમે બોલો, આજ હું દીક્ષિત બોલીએ છીએ, કેટલા બધા લોકો આવીને અમને ગાળો ભાંડશે કે ભાઈ તમારે શું લેવા દેવા, તમે તમારું કામ કરો ને, તમે રાડો પાડો, તમે પત્રકારો છો. ભાઈ અમે અમારા માટે નહીં, તમારા માટે રાડ પાડી. અને બીજું, આપણે બેરોજગારી કર્યા કરીએ છીએ, પણ આપણે પ્રોડક્ટિવ કામ કરીએ તો રોજગારી તો મળી જ જાય છે. આપણે આખો દિવસ ગાંજો, દારૂ પીધો રહ્યો અને પછી કોમ બેરોજગાર છીએ. અને દરેક સમસ્યાઓની જડ એ વ્યસન છે. જો સમાજમાંથી વ્યસન દૂર થઈ જાય તો હું માનું છું દીક્ષિત 80% જેટલા જે પ્રોબ્લેમો છે, 80% પ્રોબ્લેમોનું સમાધાન થઈ જાય. બાપ દીકરા વચ્ચે નાણ બનાવ, મા દીકરા વચ્ચે નાણ બનાવ, મા દીકરી વચ્ચે નાણ બનાવ, પતિ પત્ની વચ્ચે નાણ બનાવ, મિત્રો વચ્ચે નાણ બનાવ, પરિવાર વચ્ચે નાણ બનાવ. આ બધાની વસ્તુઓનું તમે જડ શોધવા જાઓ તો એ વ્યસન છે. વ્યસન છોડીને એક સમાજને એક સારા રસ્તે લઈ જઈ શકાય છે. પણ ખેર આ બધું નથી પણ થતું. કેમ નથી થતું એ નથી સમજાતું. એટલી હોડ જામી છે, એટલી હોડ જામી છે કે મારા દીકરીએ 12મું પાસ કર્યું એટલે અમદાવાદ દીકરો ને દીકરી એ સ્પીડે નીકળી જાય. આવું જ જોઈએ, ભણવું જ જોઈએ. હું તો કહું અમદાવાદ નહીં, અમેરિકા મોકલો. અને રાજ્ય સરકાર ગમે એટલી ડ્યુટી, એ ચાહે વિદેશથી આવતી સિગરેટો પર ઇમ્પોર્ટ ડ્યુટી નાખે કે દારૂ એટલે પર, આમાં તો પણ લોકો ત્યાં આમાં એ મેન વસ્તુને કિસ્સાને- ખરીદવા જાય જ છે. આમાં મેન કિસ્સાને ભાવિક ભાઈને અને શ્રદ્ધાબેનને સવાલો કર્યા, પણ અમારે ખરેખર આમાં મા બાપને સવાલો કરવા છે. ઓપન પ્લેટફોર્મના માંગીએ કે તમે તમારા દીકરાને પૂછ્યું કે બેટા તું શું કરે છે, નવરાત્રી ચાલે છે, દીકરા તું કેટલા વાગે ઘરે જતો આપણે હોય, પૂછ્યું છે? જેટલી મોટી યુનિવર્સિટી હોય, જેટલા મોટા પૈસા હોય, એ જોઈને આપણે ભણવા મોકલીએ છીએ. પણ આપણે બાળકને સાથે એ પણ કહેવું પડે ભાઈ, ભલે કરોડોપતિના દીકરા ત્યાં આવતા હોય કે અબજોપતિના દીકરા આવતા હોય, પણ આપણા સંસ્કાર ન ભૂલતો. ને કરોડો રૂપિયા દારૂ પીવા હાટું નથી ખર્ચ્યા. તમારું શું માનવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. આ મા બાપ ખાસ જણાવજો કે હા. તમારું શું છે. તમારો હજી તમને કહું છું કે તમારો દીકરો કે દીકરી બહાર ગામ ભણે છે તો તમે એક દિવસ નીકળજો, સરપ્રાઈઝ વિઝિટમાં નીકળજો, પછી ખબર પડશે કે આપણા પુત્રો કેવા કારનામાઓ કરે છે. અને બીજું, કેવી આજે કારનામાઓ થાય છે. તમને એક સારી વાત આપની વચ્ચે લઈને આવી રહ્યા છે કે આજથી ન્યૂઝરૂમ ગુજરાત એ હવે જીઓ પ્લેટફોર્મ પર પણ આવી ગયું છે. જીઓ એપ્લિકેશન પર પણ આપ જોઈ શકો છો. આપના ઘરે જીઓનું સેટઅપ બોક્સ છે તો ત્યાં પણ તમે ન્યૂઝરૂમ ગુજરાતને જોઈ શકો છો. GTPL બાદ આપણે જીઓ પર પણ આવી ગયા છે. તો ખાસ એ બંને જગ્યાએ જોવાનું ચૂકતા નહીં અને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.